जय माता जी। राम राम सीताराम। जो मैं सीपड़ी तैयार करी ने ट्रेक्टर जो आया हूँ दीप भाई अमर दीप आज ड्राइवर से आम आयो ने सीपड़ी में यहाँ के दीप से ना यहाँ के दीप ड्राइवर है ना हमारे डॉन जो आम घुमरा मारे आज हमें है ना फोन ना हाटा कर्या अमे दीपे है ना फोन ना हाटा कर्या आपणे ओलो आईफोन न आवड़तो ने એટલે અમે હાટા કર્યા એનો ફોન આપણે લીધો ઓલો ફોન આવડતો નથી એટલે આ ટ્રેક્ટર વ્યવહારને કે કાંઈ છે ને હજી લઈ આવી આ ઝીણકું પડે ને ઓલું બહુ મોટું પડે એક રોપિયો પીડ્યો ત્યાં જો પછી સણા પીડ્યા સણાઓને ગરાક ન રવાર કોઈ બીજાય પીડ્યા અહીં જો મીઠું પીડ્યું કે કે સિંધાણું મીઠું પીડ્યું ને કેવો વિડીયો આમાં ઉતરે ભાઈ કહેજો જો આમાં રામ લખનનું ગાડું હે એને અમારે હાવજુનું ગાડું હે એમ હાવજુ હાટું થઈને જ આપણે ટ્રેક્ટર લેવું કેમ કે વીહની જારીમાં જરા ખાકડ પડે હાલે તો ખરા હેરખ્યા સુમાહામાં માંડવી વાવવામાં સણાઓમાં બધીમાં પણ એવા ને કે રામ લખનની હે ને વાવણીમાં તો કારણ કે આવી ગરમીના એને ન હકાય વાવણીમાં હાલે નહીં એટલે વાવણી હાટું થઈને ઓલું ટ્રેક્ટર આપણે મોટું પડે ને આ ઝીણકું થાય એટલે જો અમે આ ભાઈ હાટે ફોન નામે હે ને હાટા ભાડ્યા આઈફોન દે દીધો આપણે ના આવડે આમ આઈફોન હે ને વાપરતા એને જ આવડે ને આવું મકાન આપણે પાલટી છે આમ એનું મકાન જો આવા છે આ બાજુ આપણા મગ બતાવીએ જો આમાં હજી પાણી કાઢ્યું આજ હજી ઉગ્યા એને તો 2 મહિના નથી થયા આપણા મગને પણ આમાં ફૂલ બહુ ઘણા આવી ગયા ને આ જો ઘાએ ઘા થાય હિંગું આ પાકી ગયું ને આ એને માથે જો આ હિંગું હોય કાયલ નથી એને કાયલ નથી એવડી થઈ ગઈ જરી કાયલ હતી આ રે ને એવડી નથી એને એવડી નથી ને આ જો મોટી થઈ ગઈ એટલે આમાં પાણી કાઢવાનો આપણે વિચાર છે શું થાય એમ જોઈએ જો આમ ફૂલની બાકી જ નથી આ કદાચ થાય તો આ છે ને એનાથી ડબલ થાય આ એટલા ફૂલ છે એટલે આમ લાખાભાઈ જોજો જરાક આમાં પાણી કઢાય ને લાખોભાઈ અમારે કહે છે આમાં હજી જો આમાં તો ફૂલ ઉઘડે આમાં લાખાભાઈ ત્યાંથી કહે ને લાખાભાઈ આમ જોજો આપણે કારણ કે એવા ખેડૂ નથી અમારે લાખાભાઈની ખેડૂ આપણે ખેડૂ ખરા પણ આપણે 30 વર્ષ પહેલાં ખેતી કરી હતી તેથી તો બધું એથી જતી ને આવી કંઈ ખેતી નથી મગું નાન તેને બધી તેથી તો વાવતા માંડવી ને ખાલી ઘઉં ને ડુંગળી ને લહણ ને એવું બધું જીરા ને દાણા ને મગું ને અડેદ્યું ને સણા નાન તેને કંઈ એવું હતું જ નહીં તેથી એટલે આપણે આમાં ખેડૂ છે ખરા પણ આવા ન કહેવાય આમાં આ બધા જો લાખાભાઈ આ છે એ તમારે જોવાનું કેવો આમાં વિડીયો ઉતરે એ જોજો કંઈક હા કેટલા હજાર દીપ લઈ આવ્યો તો પોપિયા છે અહીં આ બાજુ ભીંડા હે અમે હવે જાય આવીએ 4810 છે ને એ જોઈ આવીએ અમે કીધું ટ્રેક્ટર આમ સિદ્ધસર ને એમાં વરસાદ આવ્યો એના ગામમાં વરસાદ ને આગોરો બહુ વરસેલો જામજોધપુર હોટેલ સિદ્ધસર ઉમિયા ધામ હે ને એમાં બહુ વરસ્યો આમ આડે દડ એમ પાણી ગયા આ બધીમાં જો આમ આડે દડ પાણી ગયા બહુ વરસાદ છે એવારના આકોરા કાયલનો વરસાદ છે વાવણી થઈ જાય એવો હોય જોરદાર એના વાવણી થઈ જાય ને એવો હોય જો આ બધીમાં તો વાવતા તો નથી કોઈ ખેડૂત હજી આગતરાઈ થાય ને સાહુ નથી તો કરેલી નથી કાંઈ પાણી પીધું મંદિર છે કે હું સરે આમાં જોઈ ગયો આમ જામજોધપુર યાર ના કાંઈ ડીમ છે આ જો પાર ચડી આવે એને કે ડીમ જોઈ લ્યો
કયો ડીમ તો હોય ખબર નહીં. ગાયત્રી આશ્રમ હે ગધેથડ. ભાઈ આ તો ગધેથડ છે. ગધેથડ છે આ લાલ બાપુનું. લાલ બાપુનું હા કહી દો. મંદિર બહુ જોરદાર. લાલ બાપુનો આશ્રમ છે. આ બાજુ ડીમ છે જો પાણીનો ભર્યો. પાણીનો આપણે ડીમની પાર ઉપર હાલીએ નામ. આ બાજુ લાલ બાપુ નો આશ્રમ ગધેથડ. બહુ મોટું મંદિર, બહુ સારા માણસ. ગધેથડ હે લાલ બાપુ નો આશ્રમ. પાયર ઉપર વયા જાય રોડ. અહીં પાયર ઉપર હેલિકોપ્ટર ઉતારવા હોય તો હેલિકોપ્ટર ઉતારવા હોય તો જો પુલ એને કે ડીમના બારા ઉપર જ છે. આમ નદી છે જો મોટી જબરદસ્ત. આ બધું ડેમ. આગળ કોઈ બહુ પીત નથી કરતા. કે આપણે વાવે એમ લાગત કોઈ નતો આવતા. બારા ઉપર છે આપડા ઇલાજ ડીમના બારા. એમ તો કેવું હોય તો જો આમાં ઘી છે. પછી એને કંઈ ઘી મોકલાવું. જો આમ લંડન અમારે નાગાભાઈ છે ને ત્યાં કે લંડન મોકલવાનું હોય ઘી. ગરમ ને કરતા હોય નાખતા હોય તે ન હોય. અને 3 વાર ગરમ કરે પછી આ ખુલે નહીં. આમ ગમે ઉથમાં હું પાડીને રાખો. ઢોરાય નહીં. અટાણે તો ગરમી બહુ છે એટલે ગરમ થઈ જાય. જો આમ બેસ્ટ ક્વોલિટીનું. પછી જો આ પેકિંગ કરવાનું. એના આમાં નાખી આ ઢાંકણા દેવાઈ જાય. આ નીચે ઢાંકણું દેવાઈ જાય આમાં. આમ નીચે પછી આ બરણી એમાં મૂકી દઈએ ને મૂકીને એની માથે ફિટ થઈ જાય. આમ એટલે કોઈ ઘા કરે કે ગમે એમ કરે તો ફૂટે નહીં. આમાં મારી દઈએ ટેપલોન ટેપ. એને ટેપલોન ટેપ મારી દઈએ એટલે ખુલે નહીં. અને કાંઈ બેડશેડી કોઈ કરી હગે નહીં. કારણ કે ટેપલોન ટેપ હોય. અને આ ઢાંકણું પણ એવું હોય ને આમાં રાખો ને તો આમાં 5 વર્ષ સુધી પડ્યું રહે તો ન બગડે. એને આ કાચની બરણીમાં 5 વર્ષ સુધી રાખો તો ન બગડે. એમાં રસમાં નાખીને ખાઓ એટલે જમાવટ થઈ જાય હેરડી. ઓલે ભાઈ કેરીયું કેરીયું રસમાં રોટલીમાં રોટલામાં માખીને ખાઓ એટલે જલસા પડી જાય. એમ જાડું મોટું કાંઈ દરદ હોય એ મીટાડી દે. હવે આંખોમાં હુજતું ન હોય તો ટીપા નખાય. શરદી થાય તો નાકમાં ટીપા નખાય. એમાં ઘણું બધું કાયમ આવે. આવું હે ભાઈ. પછી જો આમાં કોકના છોકરાઓને ગાડી નાના છોકરાઓને દેવીને કામ ચીંધું ને એ વહીમું લાગે એવું. 1 માર્ચ પૂર્વે બનાવમાં કાર લઈને આવવાનું કહેનાર સામે ફરિયાદ. કુસડી નજીક કાર ચલાવી રહેલા કિશોરનું અકસ્માતે મોત નીપજ્યું છે. કુસડી નજીક કુસડીવાળા બધા ડેન્જર જ છે ભાઈ. આમાં જોજો. કુસડી નજીક ટુકડા મિયાણીની સીમમાં રહેતા 17 વર્ષ ને 10 માસના કિશોરનું 1 માસ પૂર્વે કાર ચલાવતી વખતે અકસ્માતમાં મોત થયું હતું. જે મામલે તે સંગીર વયનો હોવાનું જાણવા છતાં કાર લઈને આવવાનું કહેનાર શખ્સ સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી. પોરબંદરના મેણન માલદેવભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ 20/4/2025 રાત્રે તેના મિત્રને ફોન જાણ કરી હતી કે મેણનના પુત્ર ઉદયને અકસ્માત થયો છે. આથી મેણનભાઈએ તાત્કાલિક ઉદયને ફોન કરતાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે કુસડીમાં સામુંડા માતાજીના મંદિર સામે વેરણ સીમના રસ્તે કારનો અકસ્માત થયો છે. આથી મેણનભાઈ તાત્કાલિક પત્ની મનીષા સાથે ઘટના સ્થળે દોડી ગયા, જ્યાં 108 એમ્બ્યુલન્સમાં પુત્ર ઉદયની લાશ પડી હતી. આથી તેના મૃતદેહને
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાયું હતું. ત્યારબાદ મેનનભાઈએ તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે ટુકડા મિયાણી ગામના અજય અરભમ ઓડેદરાની બહેનના લગ્ન હોવાથી સાંજી માટે પોરબંદર પડેલી કાર મગાવવા માટે સંજયે મૃતક ઉદયને મોકલ્યો હતો. અજયને ખબર હતી કે ઉદય સંગીર વયનો છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી, છતાં બેદરકારી દાખવી એસી રિપેરિંગ સેન્ટરમાંથી કાર લઈ આવવાનું કામ સોંપ્યું હતું. તેથી અજયની બેદરકારી અને ગફલતતા કારણે ઉદયનું મોત થયું હોવાની તથા કારને નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સંગીર હોવાનું જાણવા છતાં કાર લઈ આવવાનું કહેતા મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ. બોલો.